પાલિકાની મુખ્ય કચેરીએ યુનિયનોના પ્રતિક ધરણા, પડતર માંગણીઓના વિરોધમાં ધરણાનું આયોજન। નવેમ્બર માસમાં પાલિકા કચેરીમાં આવેલી વિવિધ યુનિયનોની ઓફિસોનો કબજો બળજબરી લેવામાં આવ્યો હોવાનો આરોપ। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાત સામે યુનિયનોમાં રોષ। ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક ડેપ્યુટેશન પરથી હટાવવાની માંગ। ચાલુ નોકરીએ પાલિકામાં અવસાન પામેલા 50 કર્મીઓના સંતાનોને નોકરી આપવાની માંગ। જે કર્મચારીએ સ્વેચ્છાએ રીતે રાજીનામા આપ્યા તેમના સંતાનોને પણ નોકરી આપવામાં આવે તેવી માંગણી। હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ। આજ રોજ અમારા મહામંડળ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાખવામાં આવ્યો છે। ગત નવેમ્બર મહિનાની 19 અને 20મી તારીખે સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલ યુનિયનોની ઓફિસનો બળજબરીપૂર્વક અડધી રાત્રે કબજો લઈ લેવામાં આવ્યો। અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો। તેના વિરોધમાં અમારી જે ઓફિસો લઈ લીધી છે એ તમામ ઓફિસો પરત આપવામાં આવે એના માટે યુનિયનોના જે કોઈ પ્રશ્નો છે એ તમામ યુનિયનોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે। સાથે સાથે જે કર્મચારીઓ આજ દિન સુધી અવસાન પામ્યા છે ચાલુ નોકરીએ એ લોકોના આશ્રિતોને નોકરી આપવામાં આવેલ નથી એ નોકરીઓ પાછી આપવામાં આવે। અને જે કર્મચારીઓ ખાસ કરીને વર્ગ 4ના સફાઈ કામદાર અને અન્ય કર્મચારીઓ રાજીનામું આપે તો એમને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને એમના એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે એનો પણ ફરી પાછો અમલ કરવામાં આવે। એ તમામ માંગણીઓ અમારી તાકીદે પૂરી થાય એ માટે આજ રોજ અમે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કર્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।